ગાઈસ કાંડ થઈ ગયો. મારો હારો તાળો મારી દીધો બે અને આ બાઇક ની ચાવી અંદર રહી જઈ. થોડી થઈ ગરમ દેખો કોઈ કે ઠંડી પકોડી હતી. વિડિયો ચાલુ કરશે તમે તું વિડિયો ચાલુ કર. ફોન મૂકવા જોવાનું મૂકા હવામાં ચલા વાગ્યા તું ફોન જોવા ચાલુ કર. હું રોજ બોલતો કે બોલી હેલો ગાઈસ વેલકમ બેક માય ન્યુ ચેનલ. હેલો ગાઈસ વેલકમ બેક માય ચેનલ. એવું બોલાય એ તો શું બોલા મમ્મી કોઈ નહીં શીખી જશે ધીમે ધીમે. તો ગાઈસ હવે આવી ગયા ઘરે ચા બા પીએ તો થોડું મૂડ આવે ઊંઘ આવે જબરજસ્ત. રાતે તેલ નાખું માથા ચોટી જાય બાર. મસ્ત તેલ નાખું કોઈ નહીં. આદિવાસી હેર ઓઇલ તેલ સારું બાલ ઉતરતા થોડા ઓછા થઈ ગયા તો નાખશું. લાવવાનું નવું ચાચી માચી મૂકી દો. પીવું ને કને કીધું પીવું નો ફોન આવે તો લેવા જવું એને કરે તો પણ એને એવું કહે ખબર લડે ને પેલી રિયા જોડે તો કે મને લેવા આવો. મારી ચકડી કરી દીધી. ખતરનાક હોય પણ આજ ફોન આવશે લેવા જવાનો તો હમણાં લેતો આવે પછી પાછી હોજે મૂકી આવે એ રૂવો પછી રાત મોડા અને જો હુઈ જઈ તો અંગાત બરાબર નગર મૂકી આવે રાતે. તો ગાઈસ ચા બા પી લઈએ થોડી બસ ચા. તો હું બેઠો તો શાંતિથી તો મને એક વસ્તુ દેખાયો. હા ગાઈસ આ સેમ ડોળા કેક જેવું નહીં લાગતું. દેખો સેમ ડોળા કેક. યાર ડોરેમોન ની યાદ આવી ગઈ મસ્ત મજા આવી ગઈ. સેમ ડોળા કેક જેવું લાગ્યું. મને અચાનક દેખાયું મને આ ડોળા કેક મજા આવી ગઈ. જો ગાઈસ વરસાદ તો હજી કાલનો પડે છે. વરસાદ તો બંધ લેવાનું નામ નથી. ઠંડી વાય બધા તો મેં પંખો ચાલુ કર્યો. મને ગરમી લાગે. ગાઈસ આજ જવું છે માલગુડામાં થોડો માલ લાવવા જવું. કાલ તો જોયું તો વરસાદના લીધે કાલ વધારે વરસાદ પડતો હતો તો બધા હેરતા જતા માણસ હું જોઈ રહ્યા દુકાનમાં હું તો હોય પણ શરમ તો હવે દોરવી પડશે. તો આજ તો ફાઇનલ માલગુડામાં જઈને માલગુડામાં બતાવું જાતે માલ લઈએ અમે ત્યાંથી હોલસેલમાં. આ જઈએ બપોરે જો રિક્ષા સેટિંગ થાય એટલે સીધા માલગુડામાં. ગાઈસ દુકાનનો એક વાયર તૂટી ગયો. દેખો આઈડિયો વાયર તો અહીંથી તૂટી ગયો. દોસ્ત યાર સામાન પડી ગયો હોય તો ક્યારેથી લાયા વાયર આઈડે તો આઈડે બધીને મસ્ત એક આઈડે છોડી દેવો. આ છોડીને બે આમ સીધા બધ દેવા આમ તો આથી લઈને ત્યાં સુધી મસ્ત બે ખીલીઓ મારીને બધ દેવા. હેલો ગાઈસ તો હું માલગુડામ ગયો નથી. દેખાય વરસાદ દેખી લો વરસાદ છોટા પડા થઈ ગયો. દેખાય ગાઈસ છોટા પડા એના લીધે હું ગયો નહીં માલગુડામ પણ મેં મારા ભાઈબંધના થ્રુ રિક્ષાથી મંગાવી દીધો માલ બધો. તો સોરી ગાઈસ હું ગયો નહીં માલ લેવા. તો મસ્ત આરામ કરશું વીટી જઈશું થોડીક વાર. પહેલા 5 વાગે ના જાગીએ તે દુકાન તો પહેલા 5 વાગે જવું પડે એટલે જબરજસ્ત થાક લાગ્યો. જબરજસ્ત તો મસ્ત આરામ કરશું. પેલા વાગ્યા આ ઘડિયાળ તો બંધ તો હું કરી આવતો રહ્યો. રૂમાલ તો મમ્મી રૂમાલ હા રૂમાલ આલો.
ફાઇનલ ગાઈસ ખાવા બેસી ગયા. મમ્મીએ ખાવાનું કીધું અમારે, નકર ખાવાનું કોઈ પૂછે નહીં. ગાડી ગીતરી મરચા રોટલી કરાવે. કઈ વિચાર જુદાઈ 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 વેચી મારે હું શું મતલબ 2 કલાક બાટલું વેચી મારે. હવે મા પપ્પાને શીખી મારતો. તો મસ્ત ખાઈશ. ખીચડી, કઢી, કઢી હા ની ડુંગળીની કઢી ના લીલા મરચા, રોટલી બનાવ તો ખાઈ લઈએ. તો બારીએ મસ્ત રૂમાલ લગાવીશું. હું મારો જુગાર બતાવું. બારી અડધી પડદો નહીં લગાવ્યો તો મસ્ત રૂમાલનો જુગાર લગાવો. ગાઈસ ફાઇનલ રૂમાલ લાગી ગયો છે. દેખો મારો જુગાર. આ ઇન્ડિયા થી બહાર ના જવો જોઈએ. બીજો રૂમાલ લગાવીશું અહીંયા. એટલે હું બહારનો પ્રકાશ આવવાની વખત ઊંઘ આવી આવે. અને મારા બાટ તો ઓમનોમ પડે. ઓકે સારામ બારામ કરીએ. કોલેજે 5 વાગે ઉઠવાનું. શાંતિથી આરામ કરીને ઊંઘીએ એટલે મગજ ફ્રેશ રહી જાય. આંખો ના દુખાય. ઊંઘ્યા વગર આંખો જબરજસ્ત દુખાય. તો ગાઈસ 8 કલાકનો આરામ તો જરૂરી છે. દુકાન વધારી દઈએ છીએ. દુકાન વધારીને આવવા જઈએ છીએ ઘરવાળા માટે પકોડી લેવા. તો ઘરે મળીએ શાંતિથી. દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો. આખો દાડો હા બાયણું બંધ કરી દે. બાયણું બંધ રોજ ભૂલી જવાય યાર. ફ્રી છે એટલે બહુ બંધ ના કરાય. ગાઈસ આટલું બાયણું બંધ કરવું. આટલું બસ આટલું બાયણું બંધ કરી દેવાનું. એટલે હવા રેડી ફ્રીજ પાછળથી આટલી જગ્યા. ઓકે તો જઈએ છીએ હવે સીધા પકોડી લેવા ટાવર. ગાઈસ કાંડ થઈ ગયો. મારો હારો તાળો મારી દીધો બે અને યાર બાઇકની ચાવી અંદર રહી જઈ. હવે યાર ખોલવો પડશે. આ સોગનથી હવે શું કહેવાનું યાર. ભૂલે આપણી. હા બીજું તાળું ખોલવું પડશે. હવે કંટાળે. ચાવી ચાવી કઈ યાર. ફાઇનલ ગાઈસ ચાવી મળી જઈ. હા ભાઈ ને ના ભાઈ યાર ચેક કરી નાખ્યું. બહુ મહેનત થઈ ગયું તો ફેરી નાખ્યું. કા વિક્રમભાઈ બંધ કરી જવું પડશે. ટાવરે પકોડી જવા તો ફટાફટ બંધ કરી દઉં પછી મળીએ. તો ગાઈસ ફાઇનલ પકોડી લઈને આવતા રહ્યા. મસ્ત નામ કરશું ગરમ. ઠંડી લાઈન પછી ગરમ કરવાનું. મજા આવે ખાવાની. મસ્ત મસાલો થઈ ગયો. અને મૂકશું અંદર ઠંડુ થવા. ઓકે તો મસ્ત ગરમ કરી લો પછી મળીએ. ગાઈસ મસ્ત પકોડી થઈ ગઈ ગરમ. જો કોઈ કે ઠંડી પકોડી હતી. જો મારું બૈડું જોઈજો કાલ વિડીયો તો પણ મજા આવશે. મસ્ત પકોડી થઈ ગઈ. ખાઈ લીધું મસ્ત. કપડા જો વરસાદ ના લીધે હોય સુકાવા પડે. તો ગાઈસ મસ્ત જમી લીધું. હારા પંખામાં હવા તો બંધ થતો નહીં. કાલે પંખો હમો કરાવવાનો છે. સર્વિસ આખી કરાવવી પડશે. મસ્ત જમી લીધું તો આરામ કરીએ. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઉપર 50 સબસ્ક્રાઈબર છે 50 કરી દેજો. તો બાય.